لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن لقتل الحسين في قلوب المؤمنين حرارة لا يبرد عبدا. اللهم صل على محمد. رسول खुदा सल्लल्लाहु अलैहि वसल्लम एक हदीस में इरशाद फरमावे छे કે ઇમામે હુસૈનની શહાદત માટે લોકોના દિલમાં એક એવી ગરમી છે કે જે કોઈ દિવસ ઠંડી નથી થવાની. એક આગ છે, એક તપિશ છે, એક જઝ્બો છે. આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ, ફરશે અઝા બિછાવીએ છીએ, કેટલી જાતની કુરબાનીઓ આપીએ છીએ. ટાઈમની કુરબાની, આરામની કુરબાની, રાહતની કુરબાની, કેટલાય કામો જે જરૂરી હોય છે એ આપણે છોડીને આવીએ છીએ. શું કામ? કારણ કે મોમિનોના દિલમાં એક હરારત છે કે જે દિવસે દિવસે વધતી જાય છે. એક આગ અને એક તપિશ છે, એક જઝ્બો છે જે કોઈ દિવસ ઠંડો નથી થવાનો. અને ઇન્શાઅલ્લાહ ખુદા કરે અને આ તૌફીકાતમાં રોજ બરોજ વધારો થાય. આ આશુરા કે જે આપણે મનાવી રહ્યા છીએ, જેવી રીતે કે ગઈકાલે કીધું, ફક્ત રોવા અને કાળા કપડાં પહેરવાનું નામ નથી, બલકે આ આશુરા કંઈક દર્શ આપે છે. જેવી રીતે ગઈકાલે આપણે એક દર્શની વાત કરી કે કરબલા એક મોકાથી સરખો ઉપયોગ કરવાનો દર્શ આપે છે. આજે એક એવો જ દર્શ કે જે માયત જમાતમાં બહુ સરસ રીતે સેટ આવે છે. એ કયું દર્શ છે? એ જવાનો માટે ખાસ દર્શ. એ લેસન કયો લેસન છે? એ લેસન ઇંતજારનો લેસન છે. એ દર્શ ઇંતજારનો દર્શ. જેવી રીતે આપણે આજે જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનો इंतजार કરીએ છીએ, એ ઇંતજારનો દર્શ પણ આપણને કરબલાના મેદાનથી મળે છે. આપણે સન 61 હિજરીમાં નહીં હતા કે આપણે શોદાએ કરબલામાં શામિલ થઈ શકીએ, પણ હજી પણ એ મોકો છે કે આપણે જમાનાના ઇમામના અંસારોમાં શુમાર થઈ જઈએ. બહુ વધારે સંબંધ છે શોહદાએ કરબલા અને ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના ખાસ સિપાહીઓમાં. ઇમામે હુસૈન પાસે 72 સિપાહીઓ હતા અથવા 71 સિપાહીઓ હતા. અલગ રિવાયતોમાં અલગ અલગ ગણતરીઓ મળે છે. વધારેમાં વધારે 500 ની રિવાયત છે, ઓછામાં ઓછી 72 ની રિવાયત છે. આપણે રિવાયતમાં નથી જવું, પણ ઇમામે હુસૈનના સાથીઓ 72 હતા અને ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના એવા ખાસ સાથીઓ જે છે એ પહેલા 313 હશે. તો આપણે 313 માં શામિલ થવા કોશિશ કરવી છે. આપણે અત્યારે ઇંતજાર કરીએ છીએ. કુફાવાસીઓ પણ ઇંતજાર કરતા હતા કે અમારા ઇમામ અમારા તરફ આવે. તો ઇંતજાર ઇમામે હુસૈનનો પણ થતો હતો અને ઇંતજાર ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલાનો પણ થઈ રહ્યો છે. બહુ વધારે નજદીક છે કરબલાની દાસ્તાનમાં ઇંતજાર અને આજ જમાનામાં ઇંતજાર ઇમામનો. શું સંબંધ છે? આપણે જ્યારે ઇમામે ઝમાનાની હુકુમતની વાત કરીએ છીએ ને,
કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આવશે અને આ જમાનામાં હુકુમત કરશે, અને પછી જ્યારે એનો સમય પૂરો થશે એટલે ઇમામે ઝમાના ચાલ્યા જશે, પણ કયામત નહીં આવે, બલકે હવે જમાનો જે છે એ રજઅતનો જમાનો છે. રજઅત એટલે શું? આપણા દરેક ઇમામ પાછા ફરશે અને આ દુનિયા ઉપર હુકુમત કરશે. એમાં સૌથી પહેલા ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજાહુ શરીફ પછી સૌથી પહેલા જે આ દુનિયામાં ઇમામ આવી અને હુકુમત કરશે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. મતલબ શું થયું કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જે આવી અને હુકુમત બનાવશે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત માટે. તો વિચાર કરીએ કેટલું નજદીક છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઇંતજારમાં અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત. આપણે જ્યારે દુઆએ નુદબા પઢીએ છીએ ને ત્યારે આપણે ઇમામને યાદ કરીએ છીએ, ઝમાનાના ઇમામને. એ ઇમામ તમે ક્યાં છો? તમે જલ્દી આવો કે અમારે અમારા ઇમામોના ખૂનનો બદલો લેવો છે. આપણા દરેક ઇમામોને શહીદ કરવામાં આવ્યા છે, બરાબર છે. કોઈને ઝહેરથી, કોઈને દગાથી, ઇમામે અલી અલૈહિસ્સલામને તલવારથી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કરબલાના મેદાનમાં, દરેક ઇમામને શહીદ કરવામાં આવ્યા. તો આપણે ઝમાનાના ઇમામને દુઆએ નુદબામાં પુકારીએ છીએ કે મૌલા તમે ક્યાં છો? અમે ચાહીએ છીએ કે અમારા ઇમામોના ખૂનનો બદલો લઈએ. પણ જ્યારે ઇમામે હુસૈનની વાત આવે છે તો ત્યાં નામ લઈને કહેવામાં આવે છે, આઈના તાલિબુ બેદમિલ મક્તૂલ બિકરબલા, કે ક્યાં છે એ ઇમામ કે જે કરબલાના ખૂનનો બદલો લેનાર છે. હા, ઇમામ માટે જ્યારે તે આશુરા પડીએ છીએ ને ત્યારે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ, અસઅલુલ્લાહ અલ્લઝી અકરમ મકામક, એ ખુદાય હું તારી પાસે માંગણી કરું છું, દુઆ કરું છું. શેની દુઆ? કે તું અમારા ઇમામનો મકામ બુલંદ કર, તારી નજદીક કરામત અતા કર. અને પછી જ્યારે ઇમામ માટે દુઆ કરીએ પછી હવે આપણા માટે દુઆ કરીએ છીએ, વ અકરમની બિકા અન યરઝુકની તલબ સારિક મા ઇમામ મંસૂર. અને ખુદાયા હવે મને એવો બનાવ કે હું ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અંસારોમાં શામિલ થઈ જાઉં અને ખૂને હુસૈનનો બદલો લો કે જેથી મારી ઇજ્જત ઇમામ પાસે વધે, ઇકરામ વધે. આપણે ઇમામ માટે ઇજ્જતની દુઆ માંગીએ છીએ, કરામતની દુઆ માંગીએ છીએ. આપણે પણ કરામત ચાહીએ છીએ ઇમામ પાસે. એની માટે આમનામ નહીં, બલકે ખૂનના બદલા, ઇમામે હુસૈનના ખૂનના બદલા. જ્યારે તે આશુરામાં રોજ પડીએ છીએ. હજી આપણા માટે જરૂરી છે કે આ કરબલામાં ઇંતજાર અને આ જમાનાના ઇંતજાર એને આપણે સમજવા કોશિશ કરીએ. આ કરબલા જે છે એ આપણને ઇંતજારની દાવત આપે છે, વેઇટ કરવાની દાવત આપે છે કે તમે હંમેશા ઇમામે ઝમાનાના મુંતઝિર રહો, કારણ કે બહુ વધારે સંબંધ છે ઝમાનાના ઇમામમાં અને ઇમામે હુસૈનમાં. જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે ત્યારે શું કહેશે? ખાને કાબા પાસેથી આવશે ને કહેશે અનલ મહદી અના બકિયતુલ્લાહ, કે હું મહેદી છું, હું અલ્લાહનો બાકી રાખેલો બકિયતુલ્લાહ છું. અને પછી કહેશે, એ પોતાની જે ઓળખાણ કરાવે છે એમાં સૌથી પહેલી ઓળખાણ આવી રીતે હશે, યા અહલલ આલમ, એ દુનિયાવાસીઓ જાણી લ્યો હું કોણ છું. ઇન્ના જદ્દી અલ હુસૈન કતલુહુ અચાના, કે હું એ ફરજંદ છું કે મારા જદ હુસૈનને ત્યાસા શહીદ કરવા. વિચાર, જમાનાના ઇમામ આખું પહેલેથી જે શરૂઆત પોતાના ઇન્કલાબની જે શરૂઆત કરે છે એ ક્યાંથી કરે છે? કરબલાની ઓળખાણ. કે હદીસમાં છે કે અલ મહદી મિન વલ્દિલ હુસૈન, જ્યારે કે ઇમામ અલી અલૈહિસ્સલામની નસ્લમાંથી પણ છે, ઇમામે હુસૈનની નસ્લમાંથી પણ છે, ચોથા ઇમામની નસ્લમાંથી પણ છે. આપણા 11મા ઇમામના ફરજંદ છે. તેમ છતાં હદીસમાં કહેવામાં આવ્યું અલ મહદી મિન વલ્દિલ હુસૈન, કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ ઇમામે હુસૈનની નસ્લમાંથી છે. એટલે કે આ આશુરા આપણને કંઈક બતાવે છે કે ભાઈ જુઓ, આ મહેદી જે તે આખરી જમાનામાં જે તમે ઇંતજાર કરી રહ્યો છો
એનો દર્શ તમને અહીંયા કરબલાથી મળશે. શું મળશે? કે તમે જે ઇંતજાર કરો છો એમાં એરર ના કરી જજો, એમાં ભૂલ ના કરી જજો. કારણ કે કુફાવાસીઓએ ઇંતજાર કર્યો હતો. કેટલા પત્ર લખ્યા હતા ખબર છે? 12,000 થી 18,000 ની રિવાયત મળે છે. કહે છે કે 12,000 પત્ર ઇમામે હુસૈનને લખવામાં આવ્યા હતા કે મૌલા તમે આવો અને તમારો ઇંતજાર કરીએ. હવે આ 12,000 પત્રમાં લગભગ 22,000 સિગ્નેચર હતી. કેટલી સહી કરી હતી કે મૌલા અમે આ પત્રની તાયીદ કરીએ છીએ. અમુક 10 માણસો ભેગા થઈને લખ્યું, અમુક 100 માણસો ભેગા થઈને લખે, અમુક 500 માણસો ભેગા થઈને લખે કે મૌલા તમે આવો. આજે આપણે પણ ઇંતજાર કરીએ છીએ, પણ કૂફાના ઇંતજારમાં ઇમામને શહીદ કરી દેવામાં આવ્યા. એવું ના બને કે આપણા ઇંતજારમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામને આપણી સાથે લડાઈ કરવી પડે. ફરક હોવો જોઈએ. માટે આપણે આશુરાથી સમજવાનું છે, લેસન લેવાનો છે કે આપણો ઇંતજાર કેવો ઇંતજાર હોવો જોઈએ. હવે આગળ જો બહેસ સમજમાં આવી ગઈ હોય તો હવે આપણે બહેસ ઉપર આગળ વધીએ. હું ટાઈમ વધારે એટલા માટે લઉં છું કારણ કે એક દર્શને સમજાવવા માટે એનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. હવે બેકગ્રાઉન્ડ કરતા મને ત્યારે લગભગ 8 મિનિટ લાગી. હવે આપણે જઈએ એક ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસથી આપણે ઉપયોગ કરીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, ઇફ્તરકન નાસ, કે લોકોમાં 3 ગ્રોહ જે છે 3 ભાગલા થયા. ઇફ્તરકન નાસ ફીના અલા સલાત ફિરક, કે અમને ચાહવા વાળા ગેરની વાત નથી કરતા. અત્યારે વાત ઇમામ સાદિક અલૈહિસ્સલામ જે કરે છે એ કોની કરે છે? મારી અને તમારી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે અમારા ચાહવા વાળા જે છે એમાં 3 પ્રકારના લોકો છે, પણ બધા માટે સરખું બયાન નથી કરતા. એક ગ્રોહ માટે કહે છે સયહશરુહુમુલ્લાહુ ફિન્નાર, કે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમમાં નાખે. પહેલા ગ્રોહ. બીજા ગ્રુપ માટે શું કહે છે? યમલઉલ્લાહુ બુતુનહુમ મિનન નાર, કે ખુદાવંદી આલમ એ લોકોના પેટને જહન્નમની આગથી ભરી દે. પણ જ્યારે ત્રીજા લોકોની વાત આવે છે ત્યારે કહે છે ઉલાઇકા મિન્ના વ નહનુ મિનહુમ, કે ઈ લોકો અમારાથી છે ને અમે એવાથી એ લોકોથી છીએ. તો આ 3 પ્રકારના લોકો માટે આ હદીસના છેડે છેડે દુઆ કરી છે. હવે આપણે જોઈએ કે આપણે આ હદીસમાં કઈ કેટેગરીમાં આવીએ છીએ, કયા લેવલમાં આવીએ છીએ. ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે કે ફિરકતુન અહબુના ઇંતજાર કાયમના, કે લોકો અમારી સાથે મોહબ્બત રાખે છે, અમારા કાયમના ઇંતજારમાં છે. પણ કેવી રીતે? તો કહે છે અમારી વાતોને યાદ કરે છે, પણ એટલા માટે નહીં કે કયામતમાં એને જન્નતમાં દરજ્જો મળે અથવા અમારી મોહબ્બત હાસિલ થાય. લિયસીબુ મિન દુનિયાના ફકાલુ વહફઝુ કલામના વકસ્સરુ અન ફિઅલના, કે આ લોકો શું કરે છે? અમારી બધી વાતોને યાદ કરી લે છે. આપણને જોઈએ ને ઘણા માણસો એવો હોય એને વાતો બહુ મોટી મોટી આવડતી હોય, પણ પછી અમલ લોકોની સામે હોય. જાહેરી અમલ ના હોય, ખુલુસ વાળો અમલ ના હોય, બલકે અમલ શું કરતા હોય? પોતાની દુનિયા માટે. જ્યાં દુનિયાનો ફાયદો મળશે તો એ નમાઝમાં આગળ આવશે, પણ જ્યાં દુનિયાનો ફાયદો નહીં દેખાય એને તો એ પછી ઇન્ના લિલ્લાહ દેખાશે નહીં. તો આવા લોકો માટે કોણ? કે જે અમારી વાતોને સાંભળે છે, અમારી વાતોને જાણે છે, અમારા ઉપર ઈમાન રાખે છે. કોઈ ગૈરની વાત નથી. આ ઇસ્ના અશરી માટે છે, ઇમામના ચાહવા વાળા માટે છે, ઇંતજાર કરવા વાળા માટે છે, કાયમે મહદી અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઇંતજાર કરવા વાળા માટે વાત કરે છે. કોણ? કે જે બધી વાતને જાણે છે પણ અમલ અહેલ બેતના અમલ જેવો નથી. સીરત બદલાઈ ગઈ. કેવી રીતે બદલાઈ જાય? હું મજલિસ તો સાંભળું પણ સૂરે યાસીન ના સાંભળું.
હું મજલિસ તો સાંભળું, માતમ તો કરું, પણ મરસિયા ના સાંભળું. મને ગમે એ હું કરું, મારો ફાયદો જેમાં દેખાય એમાં, નહીં એમ નથી. અગર આપણે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી એક સપનું જોવે છે, સપનું બહુ લાંબુ છે, બધી વાત નથી કરતો, એક વસ્તુ એમાંથી કહેતો જાઓ પેરેન્થેસિસમાં. શું કહે છે કે મેં જોયું કે આસમાનથી એક કપડું આવેલું છે, મુનાદી એક માણસ નિદા આપે છે કે આવો આ આખું આખું કપડું લઈ જાઓ. માણસો એમાંથી કટકો કાપે છે અને લઈ જાય છે. આગળ જઈ મસલ મુશવાર જેટલો કટકો કાપે છે, આગળ જઈ અને એ કપડું ફેંકી દે છે. એટલું સરસ નુરાની કપડું, અને આ લોકો ફેંકી દે છે. ઇમામે અલી અલૈહિસ્સલામ એની તાબીર બયાન કરે છે. એ જાબિર, તમે આખરી જમાનાની હાલતને જોઈ છે. શું છે? તો કે આ કપડાથી મુરાદ ઇસ્લામ છે, અને આખરી જમાનામાં લોકો એટલો જ ઇસ્લામ કબૂલ કરશે જેટલો એને ફાયદામાં હશે, અને પછી જ્યારે એનો ફાયદો પૂરો થશે એટલે ઇસ્લામને કુબેલમાં નાખી દેશે. આમ નથી કરવાનું. આપણે ખરી રીતે ઇમામે સાદિક અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે અમુક લોકો અમારા ચાહવાવાળાઓમાં એવા છે કે જેઓ અમને માને છે, અમારી વાતોને કબૂલ કરે છે, પરંતુ શા માટે? એની દુનિયા માટે. જેવો મકસદ પૂરો થાય એટલે અમને ફેંકી દે છે, પછી દુઆ કરે છે એવા લોકો માટે. બલકે બદદુઆ કરે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામ કે સયહશરુહુલ્લાહુ ફિન્નાર, કે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમમાં નાખી દે. ખુદાના ખાસ આપણા માટે ઇમામ આવી દુઆ કરી નાખે. માટે આપણે બહુ ધ્યાન રાખવાનું છે કે આપણો અમલ દુનિયા માટે ના હોવો જોઈએ, આપણા ખુદા માટે ખાલીસ હોવો જોઈએ. કરબલામાં પણ આવા આપણને એક્ઝામ્પલ મળે છે. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળ્યા તો રસ્તામાં અબ્દુલ્લાહ ઇબ્ન મુતીનો કે જે ઉસ્માની મઝહબ હતું એનો એક જાર્દે આવે છે, બાગ આવે છે. પોતાના જાર્દેમાં કામ કરતો હતો, સખ્તીમાં હતો, પોતે મુશ્કેલાતમાં હતો. એ જ્યારે જોવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાફલો આવી રહ્યો છે તો જલ્દીથી જાય છે કે મૌલા હુસૈન તમે અહીંયા? તો કે હા. તો કે મૌલા તમારો કઈ આવો કઈ પ્રોગ્રામ તો નહીં હતો કે તમે મદીનાથી કઈ સફર કરો? તો કે સાચું છે, અત્યારે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયાથી રૂખસત થયો છે, હવે મને મદીનામાં રહેવું મારા માટે અમાન નથી, સિક્યુરિટી નથી મારા માટે, એટલે મારે મદીના છોડીને જવું પડે. તો કે આવો થોડી વાર મૌલા, મને એક કામ પણ છે. તો કે શું છે? તો કે મારે અહીંયા બાગમાં જાર્દેમાં એક કૂવો છે. કુઈ કેમ ને તમે શું કહો? કૂવો છે, કુઈ છે, એમાં પાણી બહુ ઓછું છે. પાણી ઓછું હોવાથી મને ખેતીમાં ફાયદો નથી થતો. મૌલા તમે આવો ને જરાક દુઆ પડી દો ને. આપણે પણ આગળ ક્યારે યાદ આવે? જયારે કંઈક પાઠા ખાઈએ ત્યારે. નહીં, એ માટે ના હોવું. આગળ એક તાવીઝ કરી દો ને, ફાલ જોઈ દો ને. ઘણા માણસોને તો હું જિંદગીમાં કોઈ દિવસ ઓળખતો ન હોય એવાના ફોન આવે કે આગા સાહેબ મને ચોરી થઈ ગઈ છે ને આમ છે તેમ છે, તાવીઝ કરી દો. તાવીઝ હોય ત્યારે જ કંઈક ધર્મ યાદ આવે. કે છે મૌલા તમે આ કુવામાં કંઈક દુઆ પડી દો ને. ઇમામ કહે છે કે પાણી કાઢ થોડુંક. એમાં પાણી કાઢ્યું, ઇમામે ચાખ્યું, અને એ ચાખી અને પછી એ પાણીને ફરી કુવામાં નાખી દીધું. જોવે છે મોજીઝો કે પાણી પરબારું ઉપર આવવા લાગ્યું. મેર્સી કહે છે કે મૌલા તમારો ખૂબ શુક્રિયા. ઇમામ કે હવે હું જાઉં છું. ખુદા હાફિઝ મૌલા. વિચાર કર. અબ્દુલ્લાહ ઇબ્ન મુતી કહે છે ઇમામ કે હું મદીના છોડીને મક્કા જાઉં છું અને મારી પાસે અમનિયત નથી, સિક્યોરિટી નથી. પોસિબલ કરબલા અને કોફા પણ જવું પડે મને માણસોની જરૂર છે, પણ આ માણસ સાથ દેતો નથી. ઇમામને એકલા મૂકી દે છે, ચાલે છે. છેવટે કરબલામાં ઇમામ પહોંચે છે. અબ્દુલ્લાહ ઇબ્ન મુતીને એમ ના થયું કે ઈ ઇમામ કે જેણે મારા ઉપર અહેસાન કર્યો છે તો હું હવે જઈને સાથ આપું, નહીં, બલકે રહી ગયો. તો આ ઇમામની મોહબ્બત હતી, પણ શેના માટે? એની દુનિયામાં. આપણી મોહબ્બત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે કેવી છે? દુનિયા માટે છે કે લોકો મને આઝાદાર કહે, લોકો મને મોમિન કહે,
લોકો મારી ઇજ્જતમાં વધારો કરે એના માટે છે? એના માટે ના હોવું જોઈએ. કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ લડાઈ કરતા હતા. એક એજેડ માણસ હતો, જરાક મોટી ઉંમરનો હતો. એક નાના એવા મોન્ટે ઉપર જાય છે, ટેકરી ઉપર જાય છે, અને આ વાક્યાને જોતો હોય છે અને દુઆ કરે છે. જોશ દુઆ કરે છે, અરે ખુદાયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મદદ કર. રોવે છે ઇમામની મઝલુમિયત ઉપર. શું આ રોવું કાફી છે? આ રોવું કાફી છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની આંખોની સામે શહીદ થઈ રહ્યા છે. આ માણસ દુઆ કરી રહ્યો છે, આ માણસ રડી રહ્યો છે. આપણે તો કહીએ છીએ ને, મમબકા ઔ અબકા ઔ તબાકા વજબત લહુલ જન્નહ, કે જે કોઈ ઇન્સાન રોવે, રોરાવે અથવા રોવા જેવી સૂરત બનાવે એના માટે જન્નત વાજિબ છે. પણ આ માણસ પણ રોતો હતો. તમે વિચાર કરીને કહો, શું તમારી આંખ કબૂલ કરે છે કે આ માણસનું રોવું, આ માણસની દુઆ કરવી, શું એને કઈ ફાયદો પહોંચાડશે? આ તો બની ઇસ્રાયેલના માણસો જેવી આદત થઈ ગઈ. બની ઇસ્રાયેલના માણસો હઝરત મૂસા અલૈહિસ્સલામને કહેતા હતા, એ મૂસા, તું અને તારો પરવરદિગાર જાઓ અને ગામવાળા સાથે લડો. જ્યારે તમે કામયાબ થઈ જશો પછી અમે ગામમાં દાખલ થાશું. એના જેવી હાલત નહીં. આ રોવું ત્યારે ફાયદો પહોંચાડશે કે જ્યારે એ રોવું મારિફત સાથે હોય, જઝ્બો હોય કે હું ઇમામ ઉપર મારી જાનને કુરબાન કરવા માટે. હવે ખબર કેમ પડે કે હું મારી જાનને કુરબાન કરી શકું? આવો દુનિયામાં જો, તમે તમારા સમયને કુરબાન કરી શકો છો, તમે તમારી લજ્જતને છોડી શકો છો, તમે મુશ્કેલાત બરદાશ્ત કરી શકો છો. તો આવો ખરેખર તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અંસાર છો. ઇમામે હુસૈનના અંસાર, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અંસાર. બે એક જ છે. કુલ્લુના મુહમ્મદ છે. આ હુસૈન 61 હિજરીમાં હતો, આ મહેદી આપણી અત્યારની હિજરીમાં છે, 1436 ની હિજરીમાં છે. કરબલાના મેદાનમાં એક આવાજ ગૂંજતી હતી, હલ મિન નાસિરીન યંસુરના. આજે પણ એ આવાજ ગૂંજે છે કોઈ મારી મદદ કરવા વાળો? સન 61 હિજરીમાં હુસૈનની આવાજ હતી, આજે 1436 હિજરીમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામની આવાજ છે. કઈ ફેર નથી. આપણે શું કરવું? અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર કોણ છે? રસૂલે ખુદાને જોયેલા છે, કલમો પડેલો છે. જે જે જગ્યા ઉપર રસૂલે ખુદા ગયા છે એ ત્યાં જઈને બે રકાત નમાઝ પડી છે. એમ થાય કે અહીંયા રસૂલે ખુદા આવ્યા છે તો ત્યાં 2 રકાત નમાઝ પડી. મક્કામાં, મદીનામાં, જ્યાં રસૂલે ખુદા પહોંચ્યા છે એ ત્યાં જઈને 2 રકાત નમાઝ પડી. રોઝા રાખતો એટલા બધા, મુત્તકી પરહેઝગાર. અને એની ઉંમર પણ 80 વર્ષની હતી. 80 વર્ષ સુધી જીવતા રહ્યો અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર. મક્કામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મળે છે. મૌલા, મારે તમને એક વાત કહેવી છે. શું વાત? કે રસૂલે ખુદાથી મેં એક હદીસ સાંભળી કે મારા હુસૈનને કત્લ કરવામાં આવશે, 300 કત્લ કરવામાં આવશે. જે કોઈ આ જમાનો દર્ક કરે તો હુસૈનની મદદ જરૂર કરે. કોણ કહે છે? રસૂલે ખુદા કહે છે. કોને કહે છે? અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર ઇબ્ન ખત્તાબને કહે છે. મૌલા, ઇમામે હુસૈનને આ હદીસ પોતે કહે છે. હવે ઇમામે હુસૈનને પણ મોકો મળ્યો, પૂછે છે, આય અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર, તે આ હદીસ તો મારા નાનાથી સાંભળી છે. રસૂલે ખુદાનો હુકમ છે કે તું મદદ કર મારી. હવે તું શું કરવા ચાહે છે? તારો ડિસિઝન શું છે? તો કે ના, હું તમારી મદદ માટે આ મક્કાથી બહાર નીકળવાનો. પછી ઇમામના ગળા પાસે ચૂમે છે, છાતી પાસે. ઇમામ કહે છે શું કરે છે? તો કે આ ઈ જગ્યા છે જ્યાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બોસો લીધેલો, ત્યાં ચૂમે ભરેલો. અરે ભાઈ, તને આ ચૂમે ભરવાનો એહતરામ છે, પણ રસૂલે ખુદાની વાત માનવાનો તને કઈ પરવા નથી. આપણી હાલત ક્યાંક આવી નથી કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એકલા મૂકી દઈએ છીએ જ્યારે વખત નહીં. અત્યારથી આપણે કોશિશ કરવાની છે કે આપણો ઇસ્લામ ફક્ત આપણી દુનિયા માટે ના હોવો જોઈએ. આપણી દુઆ જે આપણે નમાઝમાં પડીએ છીએ ને, રબ્બના આતિના ફિદ દુનિયા હસના
વફિલ આખિરતે હસના, કે ખુદાએ મને દુનિયામાં પણ નેકી આપે અને આખિરતમાં પણ નેકી આપે. પણ એવું નહીં કે જ્યારે આપણને કઈક મુશ્કેલ આવે અને દુનિયાની નેકીમાં દુનિયાની રાહતમાં કઈ પ્રોબ્લેમ આવે તો આપણે આપણા ઈમાનને ભૂલી જઈએ. એવું ના કરવું. બલકે જ્યારે પણ ઇસ્લામ આવાજ દે આપણે લબ્બૈક કહેવાનું. લબ્બૈક યા હુસૈન આપણે ઘણી વખત ઝિયારતમાં જઈને બોલતા હોઈએ છીએ, અવારનવાર બોલતા હોઈએ છીએ. પણ આ લબ્બૈક યા હુસૈન ક્યારે થશે? કે જ્યારે આપણે પોતાની પર્સનાલિટી શોહદાએ કરબલા જેવી બનાવી નાખી. ઇમામ ઝમાના અલૈહિ સલામના ચાહવા વાળા કોઈ બીજા નહીં હોય, આપણામાંથી જ હશે. પણ કેવા ચાહવા વાળા? એવા ચાહવા વાળા કે જેવા શોહદાએ કરબલા હતા. ના પોતાની જાનની પરવા કરી, ના માલની પરવા કરી. અને જ્યારે નમાઝનો સમય થતો ત્યારે ઇમામે હુસૈન અલૈહિ સલામની સાથે નમાઝ પણ પડતા, ઇમામની નમાઝ પણ બચાવતા. હવે હું કાલે જોઈશ આપણે પેલી કાદગરીમાં આવી ગયા કે નહીં. ખબર કેમ પડે? ઝોહરમાં પેલી લાઈન કેટલી આવે છે ખબર પડી જશે ઇન્શાઅલ્લાહ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અગર જો આપણે આવું નથી કર્યું તો પ્રોબ્લેમ શું થશે? ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ની દુઆ સયહશરુહુમુલ્લાહુ ફિન્નાર, કે ખુદાવંદ આલમ એવા લોકોને કે જે પોતાની દુનિયા માટે કામ કરે છે અને ફક્ત અમારી જબાન અમારા કલામને યાદ કરી અને ફક્ત દાવો કરે છે, અમલ નથી કરતા, દુનિયાને તરજીહ આપે છે, ખુદાવંદ આલમ એવા લોકોને જહન્નમમાં નાખે. આપણે જવું છે જહન્નમ? આપણે આવી દુઆના મિસ્દાક બનવું છે? નથી બનવું. માટે જરૂરી છે આપણે તૈયારી કરી નાખીએ કે આપણે ઈમાનની માટે ઈમાનનો ઇકરાર પણ કરીએ અને અમલ પણ કરીએ. હવે બીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે વ ફિરકતુન અહબુના વ સમિઉ કલામના વ લમ યક્તસિરુ અન ફિઅલના, કે બીજા ગ્રોહમાં એવા માણસો છે કે જે અમારી મોહબ્બત રાખે છે, અમને સાંભળે છે અને અમલ પણ સરખો કરે છે, બધી વાત બરાબર. પણ શું કામ? લયસ્તઅકિલુ નાસ બિના, કે જેથી લોકો થકી એમાં પોતાની ઇમ્પ્રેશન જમાવી અને પોતાનું પેટ ભરી શકે. પેટ ભરી શકે. ફાયદો બધું. આપણે કોઈ માણસને એવી રીતે જોઈએ, આપણે કોઈની સામે આંગળી નથી ચીંધવાની, આંગળી તો આપણે નફ્સ ઉપર ચીંધવાની છે. કોઈ એવો માણસ કે જે ઇમામની વાત ઉપર બહુ સરખી રીતે અમલ કરતો હોય, માનતો હોય, બધી વાતે બરાબર, પણ શું કામ? એનું પેટ ભરી શકે. તો આવા માણસો માટે ઇમામે સાદિક અલૈહિ સલામ દુઆ કરે છે યમલાઉલ્લાહુ બુતુનહુમ મિનન નાર, કે ખુદાવંદ આલમ એ લોકોના પેટને જહન્નમની આગથી ભરી દે. ગદીરના મેદાનમાં એક શાયર છે શબસ બિન રબી. જ્યારે આ ગદીરનો વાક્યો થયો, મન કુંતો મૌલાની વાત ને બૈઅતની વાત ને આસમાનથી અઝાબ આવવાનો બધી વાત પૂરી થઈ, ત્યારે રસૂલે ખુદા પાસે આવે છે શબસ બિન રબી અને કહે છે યા રસૂલલ્લાહ, આ આખા ગદીરના વાક્યાને હું શાયરીમાં પેશ કરું? રસૂલે ખુદા કે બિસ્મિલ્લાહ. એ આખા ગદીરના વાક્યાને એ જગ્યા ઉપર સરસ મજાની શાયરીમાં પેશ કરે. બરાબર થઈ ગયું. હવે 70 દિવસ. કેટલા દિવસ? કેટલા? 70 એટલે કેટલા જાય? સુશાંત 70 દિવસ પછી સકીફાનો વાક્યો આવ્યો. ત્યાં પણ શબસ બિન રબી સકીફાનો વાક્ય પૂરો થયો અને ત્યાં પણ એક શાયરી પેશ કરી આ સકીફા માટે. વિચાર કરીએ, એક ગદીરી સકીફા કેમ થયો? કારણ કે આ ઈમાન પેટ માટે હતું. બીજો એક એક્ઝામ્પલ તમને, હસ્સાન બિન સાબિત. હસ્સાન બિન સાબિત હતો કે જેને આ શાયરી પેશ કરી, અને શબસ બિન રબી કે જેણે ઇમામે હસન મુજતબા અલૈહિ સલામના હાથે બૈઅત કરી. બીજે દિવસે માવિયાની પાસે જઈને બૈઅત કરવા બેસી ગયો. વિચાર કરી કે ઘણા માણસો એવા રંગ બદલતા હોય છે. આપણે શું કહેવાય છે? કાકીડો કહીએ છીએ ગુજરાતમાં. શું કહેવાય? કેમેલિયન. રંગ બદલે. ઘડીક જોઈએ તો એટલો મોટો સરસ મજાનો મોમિન થાય, પેટ ભરાઈ જાય એટલે મોટો કાફિર હોય. આ હસવા જેવી વાત નથી, સિરિયસ વાત છે. આપણને એમ થાય કે આપણે ક્યાં આવ્યા છીએ. આવો એક એક્ઝામ્પલ આપો કે આપણે એવા
છીએ કે નહીં ખબર પડે. આપણે અલ્હમ્દુલિલ્લાહ ઇમામ બારગાહમાં આવીએ તો સરસ મજાના કપડા પહેર્યા હોય, ખુશ્બુ લગાડેલી હોય, નમાઝ માટે ખુશુથી આવતા હોય, મા બહેનોમાં ચાદરમાં આવતા હોય. પણ ઘણી વખત તો મને અજબ થાય કે કોઈ વખત ફરતા ફરતા બાલાકાશીમાં કહેવાય ચંગાના હોય, ઓલા પણ દરિયા કિનારે ફરવા જાય ત્યારે ખબર ના પડે આપણને કે આ મોમેના છે કે મુશરિકા છે. કારણ કે આપણી અહેલે બેતની ચાહવા વાળી औरत ત્યાં દરિયા કિનારે એ લોકોની જેમ કપડા વગર હોય. મતલબ શું થયું કે આપણામાં પણ હજી અંદરમાં કેમેલિયો છે, રંગ બદલાય છે આપણો. નહીં, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ચાહવાવાળા કોઈ દિવસ રંગ નથી બદલતા. એ સાબિત કદમ એવા હોય છે કે તોફાનના તોફાન, સિક્લોનના સિક્લોન વટાઈ જાય, પરંતુ એના ઈમાનમાં ખામી ના આવે. ત્રીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, વફિરકતુન અહબ્બુના વહફિઝુ કૌલના વઅતાઉ અમરના વલમ યુખાલિફુ ફઅલના. કે આ ત્રીજા ગ્રુપના માણસો એવા છે કે અમારા કલામને સાંભળે છે, અમારી ઇતાઅત કરે છે અને અમારો વિરોધ પણ નથી કરતા, અને પ્યોર, સાચા, શુદ્ધ એકદમ અમારા ચાહવા વાળા છે, એના માટે દુઆ કરે છે. ઉલાઇકા મિન્ના વ નહનુ મિનહુમ, કે ઈ લોકો અમારાથી છે અને અમે એ લોકોથી છે. હવે વિચાર કરીએ કે આપણે ત્રણ કેટેગરીમાંથી ક્યાં બનવું છે. પહેલા કે જે દુનિયા માટે ઇસ્લામ કરે છે, કે બીજા પોતાના પેટ માટે ઇસ્લામ કરે છે, કે ના શુદ્ધ મુસલમાન કે એને બધું કુરબાન કરવું હોય તો કુરબાન કરી દે. ડિસિઝન આપણા હાથમાં છે, મોકો આપણા હાથમાં છે, ઉમ્ર આપણા હાથમાં છે, એક્ઝામ્પલ આપણા હાથમાં છે. કરબલામાં જે માણસો આવેલા હતા બધા ક્યાં હતા? કોઈ દુનિયા માટે આવેલું, કોઈ પેટ ભરવા માટે આવેલું, કોઈ ઇજ્જત માટે આવેલું, કોઈ શોહરત માટે આવેલું, કોઈ મકામ માટે આવેલું, કોઈ જે છે એ હરવા ફરવા આવેલું ને ઇમામે હુસૈનને કતલ કરતું. કોઈ ડર ના મારે ઘરે બેઠેલું, પણ નહીં, ઇમામે હુસૈન પાસે જે 72 કિંમતી દિયામાં હતા એ પોતાનું ઘર બહાર લૂંટાવવા માટે આવેલા, પોતાની જાનને કુરબાન કરવા માટે આવેલા હતા. એ લોકો આવેલા હતા કે અમને કયામતમાં રસૂલે ખુદાથી કંઈક બહેતરીન અજર મળે, ખુદાથી બહેતરીન અજર મળે. આ દુનિયા તો ફના થઈ જવા વાળી છે. હોર શું કહે છે પોતાના દીકરા કે દીકરા, આ દુનિયા જે છે એ ફના થઈ જવા વાળી છે. હું ચાહું છું મારી આખિરતને સુધારું. આજે હું અહીંયા જીવતો રહ્યો તો પછી કાલ સવારે મને આ જમાનો મારી નાખશે. જમાનો મારી નાખશે એટલે શું? મારી ઉંમર થઈ જશે ને હું મરી જઈશ. પણ હું ચાહું છું હુસૈન સાથે રહી મારી શહાદત પેશ કરી અને કયામતમાં અલ્લાહની બારગાહમાં કામયાબ થાઉં. આપણે આ દુનિયાને કઈ મોટી વસ્તુ સમજીએ છીએ? કઈ નથી. અત્યારે પૈસો છે, કાલે પૈસો ચાલી જવાનો છે. અત્યારે જવાની છે, કાલે બુઢાપો આવી જવાનો છે. અત્યારે જિંદગી છે, કાલે મોત આવી જવાની છે. આજે તંદુરસ્તી છે, કાલે બીમારી આવી જવાની છે. શું કરશું આ દુનિયામાં? આ દુનિયા કોઈની નથી થઈ, કોઈની થવાની નથી. માટે જરૂરી છે કે આપણે આપણી જાતને અહેલે બેતના હવાલે કરી દઈએ. શોહદાએ કરબલા જેવા થઈ જઈએ અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઇંતજાર કરીએ. પણ એ ઇંતજાર કુફાવાસીઓ જેવો નહીં, બલકે એવા માણસો જેવો કે જેણે પોતાની જાનને ઇમામ ઉપર ફિદા કરી. કરબલાથી જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ નીકળી રહ્યા હતા ત્યારે પોતાની દીકરી સુગરા એને લઈ જવાની ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મનાઈ કરે અને કહે છે, આય બહેન ઝૈનબ, તમે એવી રીતે તમે નીકળો કે મારી સુગરાને ખબર ના પડે. હવે બધા માણસો જ્યારે ઓચિંતા સફરની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય તો કોનાથી વાત છુપી રહી ઘરમાં. કહે છે, હે ફૂફી અમ્મા, હું પણ ચાહું છું કે કરબલામાં હું ચાહું છું આ સફરમાં તમારા સાથે આવું. જનાબે ઝૈનબ જવાબ નથી દેતા. જનાબે સુગરા
પોતાની માં પાસે જાય છે અને કહે છે, માદરે ગિરામી, હું ચાહું છું કે સફરમાં તમારા સાથે આવું. માં છે, સમજાવે છે, દીકરી તું બીમાર છે, તું અહીંયા આરામ કર. તો કે નહીં, હું આરામ કેવી રીતે કરી શકું જયારે કે મારો ભાઈ અલી અકબર આ સફરમાં સાથે જાય છે? હું અહીંયા મદીનામાં એકલી કેવી રીતે રહી શકું જયારે કે મારો નાનો ભાઈ અલી અસગર પણ આ સફરમાં સાથે જાય છે? સકીના પણ આ સફરમાં સાથે જાય છે. હું અહીંયા એકલી કેવી રીતે રહી શકું? અજરકુમ અલ્લાહ, આ સદરો કોઈ જવાબ નથી આપતો અને સફરની તૈયારી થવા લાગી. આ સદરો જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, એ ભાઈ હુસૈન, શા માટે સુગરાને નથી લઈ જતા? બધા આ સફરમાં આવે છે, સુગરાને પણ સાથે લઈ લ્યો કે એનું દિલ પણ નારાજ ના થાય અને ખુશ થઈ જાય. ઇમામ હુસૈન જવાબ આપે છે, ઝાકરીન બયાન કરે છે, એ બહેન ઝૈનબ, હું એટલા માટે મારી દીકરીને નથી લઈ જતો કારણ કે તમે આગળ જો આ બધા બચ્ચાઓમાં જુઓ તો કોઈને કોઈની સુરત જે છે આપણા કોઈ બુઝુર્ગની સુરત સાથે મળતી આવે છે. જ્યારે મને મન થાય છે કે હું રસૂલે ખુદાની ઝિયારત કરું, હું અલી અકબરની ઝિયારત કરી લઉં છું. અગર હું ચાહું કે મારા ભાઈ હસન મુશ્તબાની ઝિયારત કરું તો હું જાઉં છું અને કાસિમની ઝિયારત કરું છું. હું મારા બાબા અલી મુર્તઝાની ઝિયારત કરવા ચાહું છું તો હું અબ્બાસના ચહેરાને જોઉં છું. પરંતુ હા, હું જ્યારે ચાહું કે મારી મા ફાતિમા ઝહરાની ઝિયારત કરું તો હું મારી દીકરી સુગરાને જોઉં છું. અને આ બહેન, એક વખત એવું આવશે કે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં અને હું મને શહીદ કરી નાખવામાં આવશે, ત્યારે તમારા સરો પરથી ચાદર ચીલવામાં આવશે. કરબલાથી કુફાથી શામ દરબદર ફેરવવામાં આવશે તો હું કેવી રીતે સહન કરું કે મારી માની શબીને પણ કરબલાથી કુફાથી શામ દરબદર ફેરવવામાં આવશે. કશું જ નથી બોલતા અને સફરની તૈયારીમાં મસરૂફ થઈ જાય છે. બસ આ સુગરા છે કે તડપી રહી છે. કાફલો તૈયાર થઈ ગયો. જનાબે ઝૈનબ સવાર થઈ ગયા, સકીના સવાર થઈ ગઈ, જનાબે રૂબાબ સવાર થઈ ગયા, ઉમ્મે લૈલા પણ સવાર થઈ ગયા. હવે સુગરા બેઠી બેઠી રડી રહી છે. સરદારો કોઈ કલીઝને કહે છે કે જાઓ મારી ફૂફી અમ્માને પહેગામ આપો કે બસ જાઓ છો. મને હવે યકીન થઈ ગયો કે આ સફરમાં મને સાથે નથી લઈ જવાના. તો બસ એક કામ કરો કે મારા ભાઈ અલી અકબરની મુલાકાત, આખરી મુલાકાત મારા સાથે કરાવી આપો. ખુદા કોઈ બહેન ભાઈ ને આ રીતે જુદા ના કરે. જનાબે ઝૈનબ ઇમામ હુસૈન ને વાત કરે છે. ઇમામ હુસૈન કહે છે, જાઓ અલી અકબર બહેન સુગરાથી આખરી રૂખસતી લઈ લ્યો, ખુદા હાફિઝ કરી લ્યો. હા, અલી અકબર જાય છે, હા સર ઝુકાવેલું છે. કહે છે, બહેન સુગરા મને માફ કરજે, હું તમને આ સફરમાં નથી લઈ જઈ શકું. જનાબે સુગરા કહે છે, ભાઈ મને ખબર છે કે તમે અહીંયાથી જાશો અને તમારી શાદી પણ થઈ જશે અને હું તમારી શાદીમાં પણ દાખલ નહીં થઈ શકું. જનાબે અલી અકબર અલ ઇસ્લામ ત્યારે જનાબે સુગરાને વાયદો કરે છે, બહેન સુગરા મને જેવો મોકો નસીબ થશે હું પહેલા તને લેવા માટે જરૂર આવીશ. જનાબે સુગરા કહે છે, બસ ભાઈ જાતા હોય તો જાઓ પણ તમારી એક આખરી નિશાની મારા માટે મુકતા જાઓ. આ માટી છે, તયમ્મુમની માટી છે, એના ઉપર તમે તમારા કદમોના નિશાન બનાવી નાખો કે હું જયારે મને તમારી યાદ આવે તો હું એ કદમોના નિશાનને જોઈ લઉં. અલી અકબર ઉભા રહી છે, કદમોના નિશાન પડે છે. અલી અકબર બહેનથી ખુદા હાફિઝ કરે છે. કાફલો મદીનાથી રવાના થઈ મક્કા પહોંચે છે. મક્કાથી નીકળી અને કરબલા સુધી આ કાફલો પહોંચે છે. સુબહ આશુર નમોદાર થઈ અલી અકબરની આવાજ કરબલામાં ગુંજવા
લાગે. અમુક જાગીરીન બયાન કરે છે. ઇમામે હુસૈન ને પાસે અલી અકબર માંગણી કરે છે, કારણ કે જનાબે ઝૈનબની માંગણી હતી કે આજની સવારની અઝાન અલી અકબર આપે. ઇમામે હુસૈન જ્યારે અલી અકબરને કહે છે, એ દીકરા આજે તમે અઝાન દો કે જેથી મારી બહેન ખેમામાં સાંભળે. કહે છે બાબા તમે વખતના ઇમામ છો, એક કામ કરો અહીંયા કરબલામાં બહેન મારી મૂવી ઝૈનબ સાંભળે અને મદીનામાં મારી બહેન સુગરા પણ સાંભળે. હા સદારો અલી અકબરની આવાજ બુલંદ, અલ્લાહુ અકબર. સુગરાની આવાજ સંભળાણી. સુગરાની એમ થયું કે મારો ભાઈ અલી અકબર આવી ગયો છે. બધી જગ્યાએ તલાશ કરે છે, શાયદ મસ્જિદ નબી માંથી આઝાન દીધી હોય, શાયદ બકી માંથી આઝાન દીધી હોય, પરંતુ ક્યાંય અલી અકબર સુગરાને નજર નથી આવતા. હા અસરનો વખત પણ નજદીક આવ્યો. ઇમામે હુસૈન પાસે રજા લે અલી અકબર પણ મેદાનમાં જાય છે. ઘોડાથી જયારે જમીન પર આવે છે, ઇમામે હુસૈન પહોંચે છે. કહે છે બેટા કોઈ આખરી ખ્વાહિશ અને તમન્ના હોય તો બયાન કરો. અને તમને ખબર છે અલી અકબર હું તમે પાણી તો નથી પીવડાવી શકવાનો. કહે છે બાબા તમે વખતના ઇમામ છો, બસ હું જે છે મારી બહેન સુગરાથી વાયદો કરીને આવ્યો હતો કે જેવા હાલાત સારા થશે હું તમને લેવા માટે જરૂર આવીશ. પણ હવે મને યકીન છે કે હવે મારી બહેન સુગરા સાથે મારી મુલાકાત નહીં થાય, પણ મને તમન્ના છે કે બસ આ દુનિયાથી આંખ મીચાય એ પહેલા હું મારી બહેન સુગરાની ઝિયારત કરી લઉં. હા સદારો ઇમામે હુસૈન અલી અકબરની આંખોમાંથી ખૂન ને ખાક ને સાફ કરે છે. કહે છે એ અલી અકબર મારા હાથ તરફ જો. કહે છે બાબા તમારા હાથ પાસે જે છે મદીના દેખાઈ રહ્યો છે, પણ મારી બહેન સુગરા નથી દેખાઈ રહી. કહે છે હવે જો. કહે છે બાબા મોહલ્લે બની હાશિમ દેખાઈ રહ્યો છે, પણ મારી બહેન સુગરા નજર નથી આવતી. હા અલી અકબર હવે જો તો હવે તને સુગરા નજર આવશે. હવે જેવું અલી અકબર જોવે છે આવાજ દે છે આય રે સુગરા. ઇમામ પૂછે છે બેટા શું દેખાઈ રહ્યું છે? આય બાબા મારી બહેન સુગરા પોતાના રૂખસાર ને મારા કદમોના નિશાન પર રાખે આવાજ દે છે ઓ અલી અકબર. أولي أكبر فلا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ما شاء الله حسين يا حسين يا حسين يا حسين